જય માતાજી, જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ. તો આજે મારે 3-4 દિવસની મલાઈ ભેગી થઈ હતી ને, તો તેનું મેં અહીંયા ઘી બનાવેલું છે. તો તેની માટે મેં અહીંયા 3-4 દિવસની મલાઈને ફ્રીઝરમાં જ રાખી દીધી હતી, એક મોટા વાટકામાં ભરીને. તો તેને આપણે કાઢી લેશું અને હવે બહુ ઠંડી છે માટે આપણે તેને 1 થી 2 કલાક માટે રાખી મૂકીશું. તો મેં અહીંયા 2 કલાક માટે રાખી મૂકી હતી, જેથી કરીને એકદમ એવી આપણા રૂમ ટેમ્પરેચર ઉપર આપણી આ મલાઈ આવી ગઈ છે. તો મારે થોડું દૂધ હતું ને તેમાં જ આ મલાઈને મિક્સ કરી દીધી છે, જેથી કરીને આપણે છાશ પણ બની જશે અને ઘી પણ બની જશે. તો બધી મલાઈ તેમાં આપણે નાખી દઈશું. હવે ફક્ત એક મોટી ચમચી ભરીને મેં આમાં છાશ નાખી દીધી છે. ફક્ત એક જ ચમચી આપણે નાખીશું અને હવે આપણે આખી રાત માટે તેને રાખી મૂકીશું. આખી રાત થશે ને તો એકદમ સરસ એવું આપણું આ દહીં જામીને તૈયાર થઈ જશે અને એકદમ સરસ એવું આપણું મોરું પણ બનશે. તો હવે આપણે તેનું માખણ કાઢવાનું છે. પહેલાં તો મેં એક મોટા તપેલામાં જ તેને લઈ લીધું છે, સાથે થોડું એવું પાણી નાખી દીધું છે, કારણ કે હું બ્લાઇન્ડરથી બ્લાઇન્ડ કરવાની છું, જેથી કરીને બ્લાઇન્ડર એકદમ સરસ એવું આપણું ચાલે આમાં માટે. તો હવે તેને આપણે એકથી અડધી મિનિટ તમારે થશે ને ત્યાં જ તમારું આ માખણ બનીને તૈયાર થઈ જશે. બ્લાઇન્ડર વડે તમે કરશો ને તો એકદમ સરળતાથી તમારે ફટાફટ જલ્દી માખણ બનીને તૈયાર થઈ જશે. તો જુઓ, અડધીથી પોણી મિનિટ થઈને ત્યાં જ આપણું માખણ એકદમ સરસ એવું તૈયાર થઈ ગયું છે. જુઓ, એકદમ સરસ એવું જામી પણ ગયું છે. તો માખણ આપણું તૈયાર છે. જો એક સાઈડ તમને કાઢીને પણ બતાવું તો જો એકદમ સરસ એવું આપણું આ માખણ બનીને તૈયાર છે. તો હવે આપણે આ બ્લાઇન્ડરમાં પણ જેટલું માખણ છે ને તેને પણ આપણે કાઢી લઈશું. હવે તેને આપણે છાશમાંથી નિતારીને માખણને આપણે જેમાં પણ તમારે ઘી બનાવવું હોય ને તેમાં જ તમારે સીધું લઈ લેવાનું. ને થોડું માખણ જો તમારે રાખવું હોય ને તો આનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે. અને બહાર જેવું તમારે લાગે ને તો આ માખણમાં તમે થોડું મીઠું અને હળદર નાખી દેશો ને અને પેક કરીને ફ્રીઝમાં રાખી દેશો ને તો બહાર જેવું જ માખણ તમારું બનીને તૈયાર થઈ જશે. એકદમ છાશને આપણે નિતારીને લઈ લેવાની, જેથી કરીને છાશનો ભાગ નહીં હોય ને તો તમારું ઘી એકદમ સરસ એવું બહાર જેવું જ બનશે. માટે તમારે છાશને એકદમ નિતારી અને પછી માખણ લેવાનું. હવે તેને આપણે ગેસને શરૂ કરી દેવાની અને પહેલાં થોડી વાર માટે ફૂલ ફ્લેમ ઉપર રાખવાનું અને પછી આપણે ધીમા ફ્લેમ ઉપર આપણે આ ઘી બનાવી લેવાનું. થોડી વારે જે ફરતે જે માખણ ચોટી જાય ને તેને તમારે કાઢતું જવાનું, જેથી કરીને બહુ ચોટે નહીં અને આપણું વાસણ પણ બગડે નહીં. તો જો એકદમ સરસ એવું આપણું આ ઘી બનીને તૈયાર થઈ ગયું છે. તો તેને આપણે થોડી વાર માટે ઠંડુ કરી લેવાનું છે ને એકદમ સરળ રીતથી તમે આ બનાવી શકો છો અને ઘરે બહાર જેવું જ ઘી તમારું બનીને તૈયાર થઈ જાય છે. તો થોડું એવું ઠંડુ થઈ ગયું છે ને તો હું તેને હવે ગાળી લઈશ આવી રીતે, અને જે વાસણમાં તમારે ઘી લેવું હોય ને તેમાં તમારે કાઢી લેવાનું. તો મારું ઘી તૈયાર છે ને એકદમ સરળ રીતથી આપણે ઘરે જ ઘી બનાવી શકીએ છીએ. અને તમે કેવી રીતે ઘી બનાવો છો તે પણ મને જરૂરથી કમેન્ટ કરજો. અને જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, સબસ્ક્રાઈબ અને ઇન્સ્ટાગ્રામ ને ફેસબુકમાં ફોલો કરવાનું બિલકુલ ના ભૂલશો.